આ જો 2 મહિનાથી અમને પડ્યું. આ મમ્મીનું ઘર છે આપણું, આ પતરાવાળું. ઓલો પ્લોટ રહ્યો ને એની અંદર મસ્ત મજાનું વીઆઈપી સેટ બનાવી દઈએ અંદર. તો જય માતાજી, કેમ છો? કે બધા મજામાં હશો? અને કેમ છે મારું વાવથરા? તો મિત્રો અત્યારે આપણે વાગી જશે બપોરના 1:30 અને આપણે હવે જવાનું છે નકશું. ચા જવાનું છે આપણે હવે? ચો કાકેર. મારે કાકર જવાનું છે આપણે ઘરે અહીંયા વતનની અંદર. તો આપણે બ્લોગ સાથે જોડાયેલા રહો, બહુ મજા આવશે. અહીંયાથી હું નકશું અને મમ્મી ત્રણે જશે અમે બાઇક લઈને. બાઇકથી કાકર હોયથી ઘણો ને 50 કિલોમીટર જેટલું થાય છે. એટલે હવે બાઇક લઈ અને કાકર પહોંચી જઈએ આપણે. અને કાકર આપણે આપણું ઘર ને બધું જોશા, ગોમ જોશું, બધું જોશું. બહુ મજા આવશે વિડીયોની હંગાથે. નકશું શું કરવાનું વિડીયોની હંગાથે? જોડાયેલા રહો, બીડાયેલા નહીં. શું કરવાનું? જોડાયેલા રહો. જેવારો જોડાયેલા રહો. વિડીયો આખો જોતા રહો, બહુ મજા આવશે. બાઇકને થેલા લગાવી દીધા અને નકશુભાઈ આવે રાજો હેલ્મેટ પહેરીને. અને ઘરે લોક બીજો મારી દીધો અને મહાદેવના દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. અને નીકળો. હળો હેલ્મેટ કાઢો, હળો લાવ. તો આપણે કાકર આવી ગયા અને આ ઘરે પહોંચ્યા એટલે આવી રીતના આડું કરીને ગયા હતા. આ બધું કે કોઈ ગાય ઢોર અંદર પહેરે નહીં એટલા માટે. હા જો ભારત અત્યારે કેવું પડ્યું છે બધું, કોટા ને બાવળિયા. આ જો 2 મહિનાથી અમને પડ્યું. આ મમ્મીની થરાદ આવ્યા ને પહેલાં હોય ને એ રીતે હતા બધા આપણે. પછી હું અને સોનાના નકશુની થરાદ રહેવા ગયા. પપ્પા એક્સપાયર થઈ ગયા પછી. તો આપણે આ રહ્યું ઘર છે. અને જો અત્યારે હાલ આ આપણું આ જગ્યાએ ફૂલ ઝાડ છે. પછી આ બાજુ ફૂલ ઝાડ છે, હોય પોણીની ચકલી. અને અત્યારે તો આવું બધું પડ્યું છે હોય કે જો આ પોણીની પરબ શીખ પપ્પા હતા ને તાર પપ્પાએ બોધેલી છે એ રહી છે. અને આ ઘર છે આપણું, આ પતરાવાળું આ ટાઈપનું. હવે અંદર જઈને જોવું આપણે બધું. લોક બોક ખોલો. અને પેલું બાજુમાં ગોગાનું મંદિર છે. એકલા પેડિયા કાતરા પડ્યા છે. નકશું લોક ખોલેલા છે, 4 ખોલી રહી છે. શી ખબર, જલ્દી ખોલી રહે. અને હવે આપણે આ ઘરમાં એન્ટ્રી કરી. જુઓ પહેલું હું કને એન્ટ્રી કરે એટલે તુલસી માતાજી છે. તુલસીમાં પછી કપા, આ કુવાર પાંઠું વાયેલું છે. અને અમારું રસોડું છે. તમે જુઓ ઘર આપણે આ રસોડું છે. 3 માટલા છે આમનું. આ રસોડામાં જુઓ તમે દોડિયા બોડિયા ઘોડીઓ ને બધું એવું પડ્યું છે. હવે કને ઓગણી ઘા સૂકી ગયું, કારણ કે અહીંયા થરાદ હતા એટલે કોઈ ઓગણું કરવાનું મળે નહીં ટાઈમ, એટલે ઓગણું થયું નહીં. અને આ જો આપણો જો ઓયડો છે, જાણે કે ના વર્ષો પછી ખોલ્યું હોય એવું છે. બધું થઈ ગયેલું છે નહીં અમે? અને આ જો આ ખાટલા છે. આ જો રૂમ. આ જગ્યાએ મશીન હતું મારું, હું મશીને બેસતો. અને મારા પપ્પાને સ્થાપના કરેલ છે કે પૂર્વજ તરીકે મારા પપ્પા બેઠા છે આ જગ્યાએ. જય જય કર દાદા. અને આ મારા નાનાનો ફોટો છે. બિલાડીએ જો આ બધું આવું પડ્યું અત્યારે હાલ. અને આપણા ઘરની અંદર છે આ ગોગા મહારાજનું મંદિર છે. આ જગ્યાએ લાઇટ ચાલુ જ હોય છે અમારે ગોગા મહારાજની 24 કલાક. જો ગોગા મહારાજા વડચીમાં સિદ્ધભરી દાદા. અરે એ માતાજીનો ફોટો. આ રામદેવ પીર મહારાજ. અહીંયા આપણું ફ્રીજ છે. તો આપણે કાકરનું કરાવવું સાદું કરશે એટલે કહું છું તમે જલ્દી મારા વિડીયોને વાયરલ કરો. એટલે વિડીયોમાંથી પછી આપણે યુટ્યુબમાંથી પૈસા આવે એનો આપણો ઓલો પ્લોટ રહ્યો ને એની અંદર મસ્ત મજાનું વીઆઈપી સેટ બનાવી દઈએ અંદર. તો હા ભાઈ બંગલો નકશો એમ કહે કે બંગલો બનાવી દઈએ આપણે. મસ્ત મજાનું 2 માળનું મકાન બનાવી દઈએ અહીંયા આમાં પ્લોટની અંદર. એટલે મારો વિડીયો તમે ખૂબ જુઓ, ખૂબ આગળ વાયરલ કરો, શેર કરો. એટલે આપણે આવા સાદા મકાનમાંથી સીધા જતા રહીએ આપણે તાબાવાળામાં. અને નકશુને પૂછી જુઓ કે નકશુ તને થરાદમાં ગમે કે કાકરમાં ગમે? બોલ નકશુ, તને ચો ગમે? થરાદ ગમે કાકર ગમે? ઓમ તા કંઈ બોલો. ઓમ હમણાં જો ફોન ચમ થરાદમાં નહીં ગમતું? થરાદમાં હું મારું ફોન હોય, કાકરમાં હમણાં ફોન હમું જોઈએ મારા હમું. એવું એમ? કાકરમાં રમવાની મજા આવે નહીં? થરાદમાં થરાદમાં ખુલ્લું નહીં હોતું એટલે મજા નહીં આવતી.
બધા મકાન આવી જાય. બધા મકાન આવી જાય ને એટલે બધું ફિટિંગ ખોકડું હોય ને ખાલી સીર્યું એટલે નકશું આવું હોય કંઈ ખુલ્લું મેદાન રમવા મળે હોય કે એના દોસ્તારો છે હોય કે બધાએ એટલે હોય કને રમવા મળે હોય ટ્રેક્ટર બેક્ટર ચલાવવું હોય બીજું હોય ગાડી બાડી આટલામાં સાયકલ બાઇકલ ચલાવે ને રમવા મળે અને અહીંયા કને પોતાને રમવા ઓછું મળે આવા ખુલ્લો મેદાન નથી આ બધું આ ચવાણું હે મને મીઠાઈ કાઢી આલો પૂરી ચવાનું હે. સારું હવે મીઠાઈ કાઢવી છે ને કાઢ બોક્સ ગુલાબજાંબુ ખાવા તારે કે મીઠાઈ બીજી ખાવી છે એ કે બધું ખાવું. બધું ખાવું હે હારવટ ખોલી આલો તો તમે આવી જાઓ મિત્રો બધાએ મીઠાઈ ખાવા માટે નકશુભાઈ બધાને કહી દો કે આવી જાઓ એમ આવી જાઓ બધા મીઠાઈ ખાવી હોય તો ગુલાબ આવાય તો બધા આવી જાઓ. ગુલાબજાંબુ બાબા ગુલાબજાંબુ કેમ ભલે હે ગુલાબજાંબુ શું ગુલાબજાંબુ કેમ મારે છે ચમચામાં રાખે એટલે કેમ રાખે ચાહણીમાં રાખે આમ જ ને આમાં નહીં અહીંયા પછી આજુ આ ગુલાબજાંબુ છે અને આ કાળા જાંબુનું કહેવાય તને બે ભાવે છે ને તો આ બે તો તે ગાધા પર ખાઈ રેડ તો એટલે આ ખોલો પેલું આ ખાઈ લે ને પછી બધું પટાવજે ના મને બહુ ભૂખ લાગી ભલે બહુ ભૂખ લાગી હોય તમારે ખાવું હે મારે નહીં ખાવું બધું બગાડવાનું નહીં હજી પાછું જો ચલો મિત્રો આવી જાઓ મીઠાઈ ખાવા માટે મિક્સ મીઠાઈ